હેલો દોસ્તો, આજની આપણી આ છેલ્લી નાઇટ્સ લાસ્ટ વિડીયોમાં તમે જોયું છે રાતના 2 વાગે જે વિડીયો બનાવ્યો તો અહીંયા જે ફરીથી જે બેન લગભગ 2:30 ઉપર થઈ ગયું છે, લગભગ 3 વાગવા આવ્યા છે. અહીંયા હું વિડીયો બનાવું છું અને ધાબા પર ઊંઘ્યો છું અને ઓઢીને ઊંઘ્યો છું, તમે જોઈ શકો છો. બાકી આ ઓઢીને ખોલવી એટલી બીક લાગે છે ને હદ વગરની, કારણ કે આ ધાબુ ઘર છે ને લગભગ 15 વર્ષથી બનશે. તમે નેક્સ્ટ વિડીયોમાં જોયું છે. અહીંયાથી બહાર જવું બહુ મુશ્કેલ છે. આ તમને આખી કહાની આગળની હું કહું, વિડીયો બતાવતા કહું. ઓકે ચલો, બીક તો બહુ લાગે છે. બાકી તમને આને મારી ચાદર અદ્દર કરવીને મને બહુ બીક લાગે છે, કારણ કે અહીંયા હે ને બહુ મોટી હે ને ચોરેલ રહેશે બરોબર નહીં. કારણ કે તોય આપણે અહીંયા આવ્યા છીએ, રિક્સ લઈને તમારા માટે વિડીયો બનાવવા આવ્યા છીએ. બાકી અહીંયા મોટી બધી ચોરેલી હશે, તમે જોઈ શકો છો. અને સ્પેશિયલી રાતના 3 વાગે હું વિડીયો બનાવું છું. અહીંયા હું તો લગભગ 10 વાગે અહીંયા આવી ગયો હતો. 10 વાગે હું ઉપર આવી ગયો હતો ધાબા પર. બાકી નીચે તો રૂમમાં ઊંઘાયું નથી, કારણ કે બહુ જ બીક લાગે છે, હદ વગરની બીક. નીચે તો ના આવું, તમારે નાઇટ આખી રહેવું પણ ધાબા પર તમે ઊંઘી શકો. બાકી નીચે તો પોસિબલ નહીં. હું તમને આખો એરિયો બતાવું, નીચે સીડીઓનો વિડીયો બધું બતાવું. ઓકે, તમે સાંભળો. જોવા મિત્રો, અહીંયા ને આ સુમસાન એરિયો છે, સુમસાન. અહીં સામે હે ને ટ્રેનની પટરી છે, એ પછી તમને બતાવું. અહીંયા તમે જુઓ, આ જુઓ ને, એકદમ વિરાન એક લાગે એવું છે. આજુબાજુ જંગલ છે મિત્રો. અહીંયા બી તમને લાઇટ નહીં દેખાય. લગભગ અડધા કિલોમીટર 500 મીટર દૂર જ તમને લાઇટ દેખાશે. તમને બતાવું, જો કાટ ખાઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. સુમસાન ઇલાકો છે. 15 વર્ષથી આ બધું ઇલાકો, આજુબાજુ જેટલા 20 ઘર છે ને 15 વર્ષથી બંધ છે. તમે જુઓ, કોઈ પણ આજ બધો ઘર ખાલી છે. અહીંયા સામે જે દેખાય ને એ ટ્રેન જાય ને એની પાટો છે, ટ્રેનની પટરી છે. અને પેલી બાજુ સિટી છે, લગભગ અડધો કિલોમીટર 1 કિલોમીટર દૂર. ઓકે, જ્યારે ટ્રેન આવે ને એની જ મને બીક લાગે બહુ હદ વગરની. અને મેન બીક તો આ રહી સીડીઓની. મેન બીક તો સીડીઓની લાગે, કારણ કે તમે જુઓ મિત્રો, ખતરનાક સીડીઓ છે ને. ખતરનાક સીડીઓ છે. આજુબાજુ તો લગનગાળો ચાલે છે, અવાજ બહુ ડીજેનો આવે છે. અને આપણે સુમસાન જગ્યા પર રાતના 3 વાગે આવેલા છીએ. હું આવી ગયો હતો તો 10 વાગે, પણ આપણો વિડીયો બનાવવાનો ચેલેન્જ હતો 3 વાગ્યાનો. ઓકે, તમે જુઓ, એકદમ જંગલ વિસ્તાર છે. અને આ તમે સીડીઓની હાલત જોવા મિત્રો નાખશે. દરવાજાની પાછળ મને દરવાજો ખોલતા જ બહુ બીક લાગે છે, કારણ કે તમે જુઓ, કારણ કે આ દરવાજો, એના આગળ એક બીજો દરવાજો છે. એના આ બાજુ જઈએ ને એક રૂમ છે, ત્યાં નીચે ઊંઘાયું નથી. અહીંયા આ બાજુ રાઈટ સાઈડ દરવાજાનો ગેટ ખોલીને બહાર જવાયું છે. થોડા બહાર જવું ત્યાં સુધી તો બધા ઝાડ એટલો ઉગ્યો છે ને, જવાનો રસ્તો પણ નહીં મિત્રો. આ બાજુ પાછળથી છે ને જવાનો રસ્તો પણ નહીં, કારણ કે વર્ષોથી બંધ પડ્યું. આ તમે ખુદ જોઈ શકો છો, વર્ષોથી બંધ પડ્યું. અને દરવાજો ખોલવાની તો હિંમત નહીં મારામાં થતી, કારણ કે ભલે આ વાગ્યું નહીં, પણ દરવાજો ખોલવાની હિંમત નહીં થતી. તો અહીં આપણે ચેક કરીએ. બીક તો બહુ લાગે હદ વગરની, પણ શું કરવું કહો. તમને શું લાગે બધું શેપટ છે?
એનું ઘર બંધ પડી રહ્યું છે ભાઈ. ઓહો. બતાવું. રૂમ છે. ઓકે. અહીંયાથી બહાર જવાનો રસ્તો છે, પણ અહીંયા બહાર નહીં જવાય, કારણ કે હે ને અહીંયા આવી તો ગયો છું, કારણ કે અહીંયાથી બહાર દરવાજો ખોલીને જવાયું નથી, કારણ કે હું તમને બતાવી નહીં શકું, બહુ દૂર છે. ઓકે, મને લાગે છે બી, અને આપણે હવે દરવાજો રાખી દઈએ, કારણ કે હે ને શાનો અવાજ આવ્યો? આપણને તો લાગે બહુ બી સુઈ જવા દો મિત્રો. ચલો અરે નહીં, પણ સવારે મળીએ, કારણ કે નાઇટ તો કાઢવી જ પડશે. ગમે તે કરીને અહીંયા ધાબા પર ઠંડી પણ બહુ હોય છે, કંઈક ઊંઘો છું, કારણ કે જ્યારે ઓઢીને ઊંઘો ને ત્યારે એવું લાગે કે કંઈ આવી નહીં શકો. હા, કંઈ આવી નહીં શકો. બાકી બીક તો બહુ હદ વગરની લાગે છે. તો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ. ઓકે, બાય બાય. ઓકે, થેન્ક યુ.